જી, મારું નામ વિજેશભાઈ એફ ગામિત. મારું મૂળ વતન ગામ કાવલા છે. નવરચિત ઉકાઈ તાલુકાનું સેવાડાનું છેલ્લું ગામ છે. અત્યારે મારું ગામ તાપી જિલ્લામાં એકમાત્ર પર્યટક ધામમાં બી અત્યારે વિકસિત થવાના આરે છે. એ કાવલા કંચરી છે. હું છેલ્લા પર્યાવરણ સંવર્ધન અને સંરક્ષણ બાબતમાં છેલ્લા 23 થી 24 વર્ષ આ કાર્ય કરતો છું. એમાં ખાસ કરીને દુર્લભ વનસ્પતિઓનો જે વનસ્પતિઓના બીજો કલેક્શન કરીને એનો હું મારે ઘરે જાતે નર્સરીનો ઉછેર કરતો છું, જેથી કરીને ભવિષ્યમાં નિકંદન થયેલી કે ઓછી જોવા મળતી વિચાર કઈ રીતે આવ્યો કે આ કઈ રીતે આમ બીજનું આ કરવાનું? જી, એકચ્યુઅલી હું નાનપણથી ધોરણ 3માં ભણતો હતો ત્યારથી મેં મારા ઘરે 2 કિલોમીટર દૂરથી દૂધ નાખવા જતો હતો અને ખાલી બરણી ના આવતો હતો. એ પાણી હું ત્યાં વૃક્ષોને બનાવતો હતો. ત્યારથી મારે ત્યાં આજે ઘરે એક અરણ્ય જંગલ બની ગયેલો છે બેન. એટલે ત્યારથી મને એક કુદરતના એક વિચારધારાથી હું એક ટેવાયેલો અને કેળવાયેલું છે. આપણે સૌ બધા પ્રકૃતિ સાથે જોડાયેલા છે, પણ મને એવો એક ઘેલું લાગેલું છે કે બેન આના બાબતે ભવિષ્યમાં આવનારી જનરેશનને વધુને વધુ પર્યાવરણ બાબતે અવેરનેસ થાય. સર, થોડા બીજ વિશે અમને થોડી માહિતી આપશો? જી. બેન, એકચ્યુઅલી અત્યારની જનરેશનમાં બાળકોને અને શાળાના સ્ટુડન્ટોને આ વધુને વધુ પર્યાવરણના સંવર્ધનના ભાગરૂપે આ બીજનું કલેક્શન કરીને હું જાતે પોતે જંગલોમાં ઊંડાણ વિસ્તારમાં જઈને આ બીજ લાવીને અને જ્યાં ત્યાં આપણે શાળામાં કે જિલ્લામાં કે તાલુકામાં જ્યાં બી કોઈ બી પ્રદર્શન થતું હોય ત્યાં હું આ બીજ, ધારો કે આ ઊંબ છે, ઊંબના બીજ આપણને ઊંબ બહુ ઓછો જોવા મળતો છે. દુર્લભ વનસ્પતિમાં આ ઊંબ જતો હોય છે અને આ ઊંબ આપણા ખાવામાં બી એકદમ બેસ્ટ છે. એમાં 100% પૌષ્ટિક આપણને મળતું છે, જેથી કરીને આ ઊંબ આપણને સ્ત્રીઓ માટે બેસ્ટ છે. સ્ત્રી માટે બેસ્ટ છે અને એના માટે ચકલા પક્ષીઓ અને ભોજલા વાંદરા કે ને એના માટે બી મુખ્ય ખોરાક છે. એના બ્લેક લાગતા હોય છે પાકે ત્યારે, અને ખાધા પછી એકદમ અલગ સ્વાદ. એમ આપણને કંઈક લાગે કે કંઈક આપણે કંઈક સારું એમ એલર્જી મળતું હશે બેન. એટલા બીજ ખાવાના? હા, બીજ નહીં, એના બેન ફળ પાકે ત્યારે ફળ આવે છે, એના બીજ છે આ બેન. એટલે ઊંબ એક દુર્લભ વનસ્પતિમાં જતું વનસ્પતિ છે અને મોટાભાગની આ સ્ટોલમાં અત્યારે જે મૂકવામાં આવેલા છે ને એ દુર્લભ વનસ્પતિના બીજો જ અત્યારે મૂકવામાં આવે, જેથી કરીને આપણા બાળકોને આની એક સબંધતા કહેવાય, આની જાગૃતતા થાય. અને આના જે બીજ ખરા ને બેન, સીડબોલ બનાવવામાં આવેલા છે. એ સીડબોલ અત્યારે લગભગ 10 લાખથી વધારે સીડબોલ મેં વાવેતર કરેલા છે. કેમ કે અત્યારે વૈજ્ઞાનિક ઢબમાં પદ્ધતિમાં જોવા મળીએ બેન તો ઓછા સમયમાં વધારે વૃક્ષોનો ઉછેર આ થતું હોય છે, બરાબર. એટલે આના પર વધારે ફોકસ કરતો છું, કેમ કે આ વેરાન જગ્યા પર આપણે ફેંકી દેવાથી બી ઉગતો હશે અને આ મૂકી દેવાથી બી ઉગતું છે. એટલે આને ઓછા સમયમાં ઓછી મહેનતમાં વધારે વૃક્ષો બનવાની આ મુહિમ છે. એટલા માટે આ સરસ આઈડિયા છે તમારી. હા, અને બેન આમાં એવું છે કે આ એક બીજનો ગર્ભ કહેવાય. સીડ એટલે બીજનો ગોળો, બોલ, બરાબર. આ એકચ્યુઅલી સામાન્ય માટીથી નહીં બનાવવામાં આવેલું. ગાયનું ગોબર, વર્મી કમ્પોસ્ટ ખાતર અને ઓળસિયું ખાતર મિક્સિંગ કરીને એને બનાવવામાં આવેલું છે. એટલે જેથી કરીને એનું બીજનું સંવર્ધન જળવાઈ રહે અને ઉગવામાં એને એકદમ પ્રક્રિયા સરળતા રહેતી છે. એટલા માટે આ જે તમે કાર્ય કરો છો એમાં બીજા તમારી સાથે કોણ કોણ જોડાયેલું છે? બેન, મારી જોડે છે ને લગભગ આખું ફેમિલી તો છે જ ઓલરેડી મારી જોડે, પણ ગામની મહિલા બહેનો છે, ગામની પ્રથમ શાળાઓ છે, શાળાના બાળકો છે, અને પ્લસ આંગણવાડીના બહેનો છે અને મહિલા SMC સભ્યો ઘણા બધા મારી જોડે જોડાયેલા છે બેન આ બાબતે. અત્યારે જ મેં લગભગ 10 થી 20 2 થી 3 દાડા પહેલાં 10 થી 20 હજાર સીડબોલ અમે બહેનો જોડે બનાવ્યા છે અત્યારે. હા, બહેનોનો બી સહકાર સારો મળતો છે અને શાળાનો બી સહકાર સારો મળતો છે. નાના બાળકોને જ્યાં ત્યાં હું શિક્ષણ આપવા જાઉં ત્યારે અચૂકપણે એ શાળાના સ્ટુડન્ટને કહી આવતું છું કે તમે જે તે સિઝન પર જે તે સમયે જે તે વનસ્પતિ ફળ આવે પાકે તમે ખાઓ
પછી તમે સીડ કલેક્શન કરીને શાળામાં લેતા હો, જેથી કરીને આપણે એક્ટિવિટીમાં આ બીજ બનાવી શકીએ શાળામાં. એટલે આ બી એક સુવાર્તા એનું એક શાળાને આપી જતું છું મેં કે તમે ત્યાં બનાવતા થાઓ અને એક્ટિવિટી તમારી સાથે જોડાયેલી રહે એમ. આ જે તમે પ્રવૃત્તિ કરો છો એનાથી કંઈક આર્થિક લાભ કે એવો થાય છે, પ્રવૃત્તિ એવું મળે છે કે તમે તમારી સ્વેચ્છાએ કરો છો? હા જી બેન, મેં અત્યાર લગી કોઈ પાસે એવું આજીજી નથી કર્યું કે કોઈ ઈચ્છા નથી કે તમે મને આપો. હું એક કર્મયોગી છું અને બનતી કશીશ આપણા દ્વારા કોઈને બીજાને પ્રેરણા મળે એવું ટ્રાય કરતો છું. તે ખાસ કરીને આ પર્યાવરણના ભાગના રૂપે હું કોઈ પાસેથી પૈસા લેવાની આદત નથી, પણ આપણે એક આના ભાગરૂપે, એક શિક્ષણના ભાગરૂપે વધુને વધુ લોકો પ્રેરણાથી કેળવાય એ જ સબળતા છે મારે અત્યારે. આ આપણે તમે જે અહીંયા સ્ટોલ મૂક્યો છે, કુલ કેટલી વનસ્પતિના બીજ છે અને થોડાક નામો જણાવશો? જી જી, એકચ્યુઅલી મારી પાસે 500થી વધુ વનસ્પતિના દુર્લભ વનસ્પતિના સીડ કલેક્શન કરેલા છે બેન. અત્યારે હાલ મેં અહીંયા 300 જાતની મૂકેલી છે, કેમ કે સ્ટોલ નાનો છે એટલા માટે. પણ મારે ઘરે અત્યારે 500થી વધુ વનસ્પતિના બીજો એકત્રિત કરીને અહીંયા ઘરે મૂકવામાં આવેલા છે. અને એ બીજો હું ઘણી બધી જગ્યાએ વેરાના વિસ્તારોમાં, ઉજ્જડ વિસ્તારોમાં, નદીઓના વિસ્તારોમાં આ સીડબોલ થ્રુ અમે એને બીજ થ્રુ વનસ્પતિ જેટલું સંવર્ધન બને એની ટ્રાય કરતા છે અમે. તો ખૂબ સરસ માહિતી આપી બ્રિજેશભાઈ. થેન્ક યુ. આવું કામ તમે જ્યાં પણ જાહેર કાર્યક્રમો હોય છે જી, ત્યાં તમને સમય મળે તો વિના આમંત્રણે પણ તમે આવીને આ સરસ મજાની કામગીરી કરી રહ્યા છો, એની તમે જરૂરથી માહિતગાર કરશો એવી અમારી તરફથી તમને શુભેચ્છા. જી જી, વધુ પડતું કામ હજુ ભવિષ્યમાં સારી રીતે ખૂબ જ પ્રગતિ કરો તમે. અને અત્યારે આપણા તાપી જિલ્લા પૂરતું છે, અમારી એવી ઈચ્છા છે કે તમે આપણા આખા રાજ્ય અને દેશ સુધી પહોંચાડો અને બહાર પણ આપણા દેશથી બહાર પણ આ તમારી પ્રગતિ દેખાય અને આ રીતનું કામ થાય એવી અમે આશા રાખીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ મેમ, થેન્ક યુ.